હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી એક નવા વિડીયો બ્લોગ્સની અંદર. કારણ કે આપણે સાંજે દૂધ ભરાવા ગયા હતા, તો પછી સાંજે છે ને ગામમાં રોકાઈ ગયા હતા. તો ત્યારે વહેલા સવારે નીકળી ગયા વાડી બાજુ, તો ફટાફટ વાડી બાજુ જઈએ. ઓહો, લોકોએ કંઈક ગયું લાગે. જો તો અત્યારે નીકળી ગઈ વાડી સાઈડ. ઓહો, વાડી સાઈડ નીકળી ગઈ વહેલા નીકળી ગયો. ઠંડી એવી વાય છે, થોડી વાય સવારમાં થોડીક એવી થાય છે. જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. હમણાં એક મોર થયેલો છે આગળ જોઈ શકે છે, કારણ કે એટલા મને હોય પહેલા કીધું નીકળી જઈએ જોવા હાટ. ફાઇનલી મિત્રો આપણને છે ને મોટેલ જોવા મળી ગયા છે, કારણ કે આજે છે ને જોવા હાટો છે ને થોડોક લાવો વહેલો નીકળી જાઓ. તો જો નીકળે મસ્ત મજાના મોટેલ. ઓહો, થોડીક સાઈડમાં રાખી દઈએ. ઓહો, વાવ યાર, કેવો નજીક લઈ જતો તમને. વાવ, સો બ્યુટીફુલ નજારો જો. આ ગુડ મોર્નિંગ. જો મોટેલ ટેલ. ઓહો, નાઇસ. અત્યારે કારણ કે છે ને ટાટોપોર છે ને એટલે બહાર આવે તો દરરોજ હોય, એટલામાં દરરોજ હોય. એટલે આપણે આવતા જતા હોય ને તો દૂધ ભરાવા થોડાક મોડા નીકળે ત્યારે ન હોય, પણ વહેલા થોડાક દી ઉગે અને તરત આવો એટલે અહીંયા આટલા વિસ્તારમાં તમને જોવા જ મળે. જો અહીં ગણે. વાવ, ઓહો, નાઇસ. અમુક રહ્યા ને અહીંયા અહીં ગણે તળાવ છે ને તો નીચે વહી ગયા. તો આપણે ગયા મસ્ત મજાનો. મને મેં કીધું આજે જોવા જ છે, નહીતર જો સામે પાળ નહીં ને એના પર હોય. આ પાળે હોય, જો આ પાળે રે આજે તો અહીંયા જોવા મળી ગયા. વાવ, બ્યુટીફુલ. તો હવે જઈએ વાડીએ. બસ જોઈ ગયા મોટેલ. હજી તો મસ્ત મજા આવે છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જઈ છીએ આપણે ખડુકા આવી ગયા છે. ખડુકા ભેડવા જઈ, ફોરેસ્ટ એરિયા આવી ગયો. બધું હવે તો ફૂંકાઈ ગયું બધી બાજુ. જો ફાઇનલી મિત્રો અત્યારે એને નીકળી ગયા બીજી વાર દાદાને તેડવા. દાદાને તેડવા મસ્ત મજાની બાઇક લઈને, કારણ કે અત્યારે તો એકલી લાગી ને મેં તો આવ્યો ને ત્યારે એની ઘરની પણ ઉભાઈ ગઈ. તો માધાવેશ્વર મહાદેવનું મંદિર હવે આવી ગયું સાઈડમાં. દાદાજી અને આવી ગયા છે કમળાપુર. મંડળીએ ગયા હતા અહીંયાથી, તો હવે એને તેડવા જઈએ. ઓહો, માધાવેશ્વર મહાદેવનું મંદિર. આ સાઈડ વાનીમાં અને મેનીમાનું મંદિર. અહીં કણે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું વહેલું ભાઈ જોજો. અહીં કણે મસ્ત મજાના ઝાડવા કર્યા. અહીં સાંજે રમે નાઇટનું ટુર્નામેન્ટ. જો અહીંયા રમી આયોજન કરેલું. ફાઇનલી અત્યારે દાદાજીને તેડીને આવી ગઈ વાડીએ. તો આવી ગયા પિકઅપ કરી લીધા છે કમળાપુરથી. જઈ મોટરસાઇકલ લઈને જો અને મળી ગયા. આપણે જતા ને તો સામેથી હલાવતા, તો કીધું ચાલો હવે અહીંયાથી તેડી લઈએ. કમળાપુર બારા નીકળી ગયા અમે. તો હે ને દાદાને તેડીને જે પૂજા જ છીએ ને જો આવી ગયા છીએ પાછા ઢોર સરવા.
ચડતા નથી, ભાગ કરે છે. અને સાઈડમાં થોડુંક લેસન હતું લખવાનું, એ તે લખતા જ હતા. પહેલાં છે ને સોડ્યા ને ત્યારે સોડ્યા, પછી ઘડીક લેસન કર્યું. દાદાનો ફોન આવ્યો, પછી એ એને તેડવા ગયો અને તેડીને જે આવ્યો તો પાછા હવે ઘડીક લખી પછી જઈએ, પાણી પાઈ આવી આવડે પાસે નકરા ભાગ કરે છે. ફાઇનલ મિત્રો જોઈ લો, પાછા અત્યારે જઈ ગામમાં દૂધ ભરાવા. થોડો ગેટ સ્લો હતો તો ગેટ બંધ કરી દીધો અને જઈએ હવે ગામમાં દૂધ ભરાઈ આવી. તો ફટાફટ જઈએ, રવાના થઈએ ગામ બાજુ અને દૂધ ભરાવી બધી. ફાઇનલી મિત્રો આપણું મસ્ત મજાનું હવે ગુડ નાઇટ થવા જઈ રહ્યું છે. મસ્ત ઠંડો પવન આવે છે. અને આજે જો આપણો ખાટલો છે ને બહાર રાખી દીધો ભેંસું અને વસાડે. જોઈ લો આ સાઈડ ઘર હવા અલગ જ છે. આજે આપણો ખાટલો રાખી દીધો કારણ કે મસ્ત બહાર આવે. કીધું આજે બહાર સૂઈ જઈએ. તો બસ હવે સુવાની તૈયારી કરીએ થોડા વારમાં. તો આજનો મારો આ વિડીયો બ્લોગ કેવો લાગ્યો, તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે કાલે નવા નેક્સ્ટ બ્લોગ્સમાં. અને મસ્ત ઠંડો પવન આવે, પંખાની જરૂર કંઈ નહીં, એટલે સૂઈ જઈએ. મળીએ સવારે, ગુડ મોર્નિંગ કરીએ ત્યારે સવારે.